વડોદરામાં જળચર જીવસૃષ્ટિ ઉપર મોટું સંકટ ઊભું થયું છે, ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી સર્જાયેલી ગંભીર પર્યાવરણીય કટોકટી વચ્ચે કેરસ્ટ્રે ફાઉન્ડેશન અને પ્રિન્કલ ધનુર્ધારી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શહેરના ઐતિહાસિક સુરસાગર સહિત સમા, દંડેશ્વર, ગોરવા, ગોત્રી તળાવ અને વિશ્વામિત્રી નદીના મોટા પાયે થઈ રહેલા માછલીઓના મોતના મામલે સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસની માંગ કરી છે। જળાશયોની આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહેવાસીઓનું જીવવું દુષ્કર બન્યું છે। આરોપ છે કે વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે શુદ્ધિકરણ વગરનું ગટરનું પાણી તળાવોમાં ભળી રહ્યું છે। ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું નદી તળાવોમાં છોડવામાં આવી રહ્યું છે, જે મોનિટરિંગ વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। વડોદરાના ફેફસા સમાન નદી અને તળાવ આજે મરી રહ્યા છે। હજારો માછલીઓના મોત એ તંત્રની નિષ્ફળતાનો પુરાવો છે। પ્રકૃતિને બચાવવા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ। સંસ્થાઓએ માંગ કરી છે કે જીપીસીબી અને વીએમસીની સંયુક્ત ટીમ બનાવી પાણીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે, સાથે જ મૃત માછલીઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી જળાશયોને તાત્કાલિક શુદ્ધ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે। લાસ્ટ મંથ ડ્યુરેશનમાં વડોદરા શહેરના અલગ અલગ નદીઓમાં જેવી રીતે કે અલગ અલગ તલાવોમાં સુસાગર છે, ગોત્રી તલાવ, ગોરવા તલાવ, સમા તલાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે। વેધર એનું રીઝન વોટેવર ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, આ કેમિકલનું પાણી મિક્સ થઈ રહ્યું છે, એવું થઈ રહ્યું છે અને એ ડે ટુ ડે બની રહ્યું છે। એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર તલાવમાં છે, વારાફરતી એક પછી એક 4 થી 5 તલાવમાં આવું થઈ રહ્યું છે, જેના લીધે આપણા જે જળસૃષ્ટિ છે એનું નુકસાન થઈ રહ્યું છે, માછલીના અસંખ્ય મોત થઈ રહ્યા છે, ગંદકી ફેલાઈ રહી છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તથા વિશ્વામિત્રીમાં જે વિકાસના કામો હાલમાં થઈ રહ્યા છે એ વિકાસના કામોના ડ્યુરેશન દરમિયાન હાલમાં જે વન્યજીવ હોય એમના બ્રીડિંગનું ડ્યુરેશન આવે છે, એ ડ્યુરેશનમાં દરમિયાન મગરોના ઈંડા, મગરોના બચ્ચાને નુકસાન થઈ રહ્યું છે। જે કોન્ટ્રાક્ટર છે જે વિકાસના કામો કરી રહ્યું છે તે કોઈ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી અને તે વન્યસૃષ્ટિનું સુરક્ષાની પણ જાળવણી કરી રહ્યા નથી। હાલમાં ઇનિશિયલ સ્ટેજ પર જોવા જઈએ તો જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જ પોતાની ફરજ પૂરી સરખી રીતે નિભાવી નથી તથા એને લીધે તે પગલાંમાં જોવા જઈએ તો કાયદેસરના પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આવી રીતે જ ગટરનું પાણી, કેમિકલનું પાણી જો વારંવાર તળાવોમાં, નદીઓમાં મિક્સ થશે, જેના લીધે પાણી આપણું પ્રદૂષિત થશે, રોગચાળો ફેલાવશે, બની શકે કે આપણા જે જનસૃષ્ટિ છે એ બધાને નુકસાન થઈ શકે છે, જીવસૃષ્ટિને નુકસાન થઈ શકે છે।